થઈ ગયું? ચાલો, હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચાલો, નવો ટોપિક છે રિલેટિવ વેલોસિટી. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બહુ અગત્યનો છે. બે ભાગમાં થશે, બરાબર? બે પાર્ટ જોશે. થોડું ઘણું આજે થશે, થોડું ઘણું કાલે થશે. ચાલો, રિલેટિવ વેલોસિટી, સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગ જો આપણે ડે ટુ ડે લાઈફમાં આનો યુઝ કરતા છો અને આપણે ખબર ના હોય, બરોબર કે નહીં? હવે જો ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે કીધું હતું કે ભાઈ ગતિ છે ને, ગતિ એ કેવો કન્સેપ્ટ છે? સાપેક્ષ ખ્યાલ છે. શરૂઆતમાં જ આપણે વાત કરી હતી, પહેલા લેક્ચરમાં જ કીધું હતું, ત્રીજા ચેપ્ટરના, જો યાદ હોય તો, કે ભાઈ ગતિ જે છે એ રિલેટિવ કોન્સેપ્ટ છે, સાપેક્ષ ખ્યાલ છે. રિલેટિવ વેલોસિટી એટલે સાપેક્ષ વેગ. કેવો વેગ કહેવાય? સાપેક્ષ વેગ. ત્યારે તમને સમજાયું હતું કે ભાઈ જો એક ઉદાહરણ આપ્યું હતું કે તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય અને તમે એને રેલવે સ્ટેશને મૂકવા જાઓ છો, તો તમે પ્લેટફોર્મ ઉપર ઊભા છો અને તમારા ગેસ્ટ ટ્રેનની અંદર બેઠા છે, બરોબર? હવે જ્યારે ટ્રેન ઉપડે છે, બાય બાય, સી યુ, ટાટા, ખતમ. એટલે એ જે છે કઈ દિશામાં જાય છે? આમ આગળની દિશામાં જાય છે, તમને દેખાય છે? તમે ભાઈ જે ઓબ્ઝર્વેશન કરો છો એ ઓબ્ઝર્વેશન ક્યાંથી થાય છે? પ્લેટફોર્મ. પ્લેટફોર્મ એટલે પૃથ્વી કહેવાય, અને એ ક્યાં છે? ટ્રેનની અંદર. એટલે તમને આ દિશામાં ગતિ કરતું દેખાશે એ વ્યક્તિ. પણ ઇન કેસ જો તમે પણ એના સાથે જતા હોય, એના ઘરે, તમે અમારા ઘરે વાલો ને અમે તમારા ઘરે થોડાક દી રોકાઈ જાય, તમે 10 દી આવ્યા, અમે 20 દી રોકાશું, ડબલ, બરાબર ને? એક કા ડબલ, એક સાથે એક ફ્રી, એના જેવું. અમે ડબલ રોકા, તમે 1 દી તો અમે 2 દી, તમે 10 દી તો અમે 20 દી. માની લો તમે પણ એના સાથે ટ્રેનમાં બેઠા છો, તો જો તમે એ બાજુમાં તમારે બેઠા તો તમે હવે જોવો તો શું થાય? સ્થિર દેખાશે. હા ભાઈ, તમારું સ્થાન બદલાઈ ગયું. આને શું કહેવાય ખબર છે ને? કીધું તું, કોઈને યાદ હોય તો? સરસ, નિર્દેશ ફ્રેમ કહેવાય. શું કહેવાય આને? નિર્દેશ ફ્રેમ. કે ભાઈ કોઈ પણ પદાર્થ જે છે એ પદાર્થની ગતિનું અવલોકન તમે જે સ્થાન ઉપરથી કરો ને એ તમારી નિર્દેશ ફ્રેમ થઈ ગઈ, પૂરું. આ રૂમમાંથી હું અહીંયા ઊભા બારીની બારે જોઉં કે બધા વાહન ગતિ કરતા હોય, તો મારી નિર્દેશ ફ્રેમ કેવું કહેવાય? રૂમ. સિમ્પલ. તમે રસ્તા ઉપર જઈને કોઈ વાહન ગતિ કરતા હોય એનું ઓબ્ઝર્વેશન કરો તો તમારી નિર્દેશ ફ્રેમ કેવું કહેવાય? રસ્તો. પ્લેટફોર્મ ઉપર ઊભા છો ત્યારે તમને ગતિમાં દેખાય છે. કાં? નિર્દેશ ફ્રેમ છે એ શું છે? જમીન. પ્લેટફોર્મ એટલે જમીન, ગ્રાઉન્ડ, અર્થ. એની સાપેક્ષે તમે ઓબ્ઝર્વેશન કર્યું. કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે તમને ગતિ કરતા દેખાશે. પણ જો તમે પોતે પણ અંદર બેઠા હોય તો, જો તમે પોતે પણ અંદર બેઠા હો તો રેફરન્સ ફ્રેમ બદલી ગઈ આ વખતે. નિર્દેશ ફ્રેમ એટલે શું કહેવાય? રેફરન્સ ફ્રેમ. કઈ છે આ વખતે? ટ્રેનની. તમે બંને જણા એક જ ફ્રેમમાં છો. પહેલા આપણે પૃથ્વીની ફ્રેમમાં હતા, એ ટ્રેનની ફ્રેમમાં હતા. પછી આપણે ટ્રેનમાં, તમારા મહેમાનની ટ્રેનમાં, બે એક જ ફ્રેમમાં છો. તો તમને શું થશે? સ્થિર દેખાશે કે નહીં? હા કે ના? આટલું ખબર છે થોડું ઘણું? ચાલો, પછી એક વસ્તુ, આ રિલેટિવ જે વેલોસિટી છે ભાઈ, રિલેટિવ વેલોસિટી એ ઘણી વખત આપણે ખ્યાલ હોય જ. જુઓ, ક્યાંય પ્રવાસમાં જતા હોય, બે બસ સ્કૂલમાંથી ઉપડતી હોય, જે પોસિબલ નથી, શક્ય નથી. કોરોના કાળમાં પ્રવાસ ક્યાંથી કરો? છોકરાઓ સ્કૂલે માંડ આવે તો ટૂરમાં ક્યાં લઈ જવા? પણ ઇન કેસ એવી આદર્શ પરિસ્થિતિ વિચારું કે આપણે બધા કાલે ટૂરમાં જવાના છીએ. ટૂર અને પિકનિકમાં ફેર ને, પિકનિક એટલે 1 દિવસની, આપણે ટૂરમાં જઈશું. 15 દિવસની ટૂર છે. મોજ આવી જાય, મજા આવી જાય ને? શું મજા આવે? ભણશે કોણ પછી? હે કિશાન, કનૈયા, મજામાં ને?
આ તો ગુલાબી ગુલાબી શું છે બધું? હેન્ડસમ લાગે હો આ તો દિવાળી. વટ પડ્યો માસ્ક કામ પહેરી લેશે. વટ પડ્યો બાકી યાર તો કિશન કનૈયા सूट बूट में आया कन्हैया बैंड बजाने को એવું કંઈક જૂનું ગીત છે, ભૂલી ગયો. ચાલો તો માની લ્યો 2 બસ પેક થઈ ગઈ, બસ એ અને બસ બી. 5 વાગે ઉપડવાનો ટાઈમ હતો સવારે, 5 વાગે બસ ઉપડી ગઈ. પણ એમાંય ટૂરમાં ઘણા લતીફ હોય કે નહીં, મોડા હાઈવે રાખે એટલે બીજા લોકોની રાહ. જી પહેલાં બસ પેક થઈ ગઈ, આગળ નીકળી ગઈ. તમારો ફ્રેન્ડ માની લો લેટ આવે તો એને બીજી બસમાં જગ્યા મળી કે નહીં, એ 5:30 ઉપડે છે. થોડોક સમય થયો પછી તમે એને ફોન કર્યો, ક્યાં પહોંચ્યા? એ લાવો, અમે તો હજી અહીંયા પહોંચ્યા. તમે કહેશો અમે અહીંયા પહોંચ્યા. પાછળની બસમાં જે તમારો ફ્રેન્ડ છે, અમારો ડ્રાઈવર તો લબાડ એવો છે, હાવ ધીમે ધીમે ટુચુક 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 બસ હલાવે. અમારો ડ્રાઈવર તો ગોલી જેવો, ગોલીની જેમ બસ ટીયું નીયું 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 એમ્બ્યુલન્સની જેમ બસ નીકળી જાય, હટ જાય છે સ્પીડ. તો તરત સ્વાભાવિક રીતે તમે સાયન્સના સ્ટુડન્ટ છો, ફિઝિક્સ તમે સારું એવું ભણો છો, તરત તમને એવી જાણવાની જિજ્ઞાસા થાય કે વેલોસિટી કેટલી છે મારી બસની, શું છે વેલોસિટી કેટલી છે. એટલે તમે ડ્રાઈવરની કેબિનમાં જઈ અને તમે તમારી બસમાં જો 80ની સ્પીડે ટકા ટક આમ બરાબર. તો તમે જે એ બસમાં જો એની વેલોસિટી 80, તમારો પૂછજો ભાઈ તારો બસનો વેગ તો કે એટલે એ ડ્રાઈવરની કેબિનમાં 50ના વેગથી હલાવે, હાવ ધીમો ધીમો જાય છે. એટલે એ બસની વેલોસિટી 50, તમે જે બસમાં જો એની વેલોસિટી 80. તો તમે એવો પ્રશ્ન બોલી શકો અમારો વેગ તમારા કરતાં 30 જેટલો વધુ છે. કમ્પેરિઝન કરી યાર. કમ્પેરિઝન મતલબ શું કર્યું? સાપેક્ષ. આ તો આપણે શુદ્ધ ગુજરાતીમાં બોલ્યા, અમારો વેગ તમારા કરતાં 30 જેટલો વધુ છે. તો ખાલી કર્યું શું એને? એ બસનો વેગ 80 હતો, બી બસનો વેગ 50 હતો, કર્યું શું? 80માંથી 50 કરી નાખ્યું. તો ખબર પડી ગઈ કે ભાઈ અમારી વેલોસિટી તમારા કરતાં 30 જેટલી વધુ છે. હા કે ના? તો એ શું કહેવાય? સાપેક્ષ વેગ કહેવાય, તમારા કરતાં. તો એને ફિઝિક્સની ભાષામાં બોલાય કે એ બસનો વેગ બીની સાપેક્ષે 30 કિલોમીટર પર અવર. હકીકતે એનો વેગ તો છે 80, એનો ઓરિજિનલ વેગ કેટલો છે 80, બટ રિલેટિવ વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ બી, એ બસની વેગ બી બસની સાપેક્ષે કેટલો છે 30. તો પાછળવાળો વ્યક્તિ એમ બોલી શકે બી બસમાંથી શું કહેશે? અમારો વેગ તમારા કરતાં 30 જેટલો ઓછો છે. તો એને શું કર્યું? પોતાના વેગમાંથી આગલી બસનો વેગ બાદ કર્યો. પોતાનો 50 હતો, આનો 80 હતો, તો 50 - 80 એટલે કેટલું થશે? 30 થશે કે નહીં? હા કે ના? પણ કેવું 30? માઇનસ. તેને એમ કીધું ને અમારો વેગ મતલબ બીનો વેગ કોના કરતાં? એ કરતાં 30 જેટલો ઓછો છે. એટલે બીનો સાપેક્ષ વેગ એની સાપેક્ષ, બીનો વેગ કોની સાપેક્ષે? એની સાપેક્ષે કેટલો છે? -30. -30 મતલબ 30 જેટલો કેવો છે? ઓછો છે. ટૂંકમાં રિલેટિવ વેલોસિટી જો આપણે ફાઇન્ડ કરવી હોય તો શું કરશું? બાદબાકી કરશું. જોઈ છીએ ઘણા બધા કેસ આવશે, પણ આ બેઝિક છે, આ ખબર પડવી જોઈએ. રિલેટિવ વેલોસિટી માટે બેઝિક શું? તો કે બાદબાકી. શું થશે રિલેટિવ વેલોસિટી માટે? બાદબાકી. એક વસ્તુ આ રિલેટિવ વેલોસિટી છે ને બાળકો ભાઈ ટાઈમ ઉપર ઇફેક્ટ કરે, સમય ઉપર એ શું થશે? ઇફેક્ટ કરશે. કેવી રીતે સમય ઉપર ઇફેક્ટ કરે? માની લો આપણે ક્યાંય મોલમાં ફરવા ગયા હોય, ત્યાં ઓલા એક્સેલરેટર હોય, બરાબર ને? ઓલા દાદરાની મેળ હાલતા હોય ને એક્સેલરેટર કહેવાય. બીજું શું કહેવાય? એલિવેટર કહેવાય. શું કહેવાય એને? કાં એલિવેટર કહેવાય, કાં શું કહેવાય? એક્સેલરેટર. હવે માની લો એ બંધ પડ્યું છે, તો જો એ બંધ પડ્યું હશે તો તમારે ઉપર જવું હોય એટલે હા ઉપર નહીં. માની લો પહેલાં કે બીજે માળે જવું છે તો તમારે દાદરા ચડીને ઉપર જવું પડશે કે નહીં? સમજાઈ શકે નહીં?
તો રિયલ જી તમે ટાઈમમાં પહોંચવાના છો ને એ ટાઈમે પહોંચશો, તમારી જેટલી વેલોસિટી હશે એટલું યાદ રાખજો. ખાસ શું ખાસ યાદ રાખવાનું કે તમારો જે વેગ હોય ને, તમારો વેગ, એ તમારો વેગ જ્યાં તમે ચાલતા હોય ને એની સાપેક્ષ હોય. પહેલાં એક બીજી વસ્તુ જુઓ, એ પછી સમજાવું. એનો વેગ વીએ અને બીનો વેગ કેટલો? વીબી. તો તમે લખી શકો છો કોનો વેગ? એ નો વેગ બી ની સાપેક્ષ. કોનો વેગ છે ભાઈ? એ નો. વી. તો વી એટલે શું? વેલોસિટી ઓફ એ. બાજુમાં બી લખો ને તો એનો મતલબ શું? વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ બી. શું? વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ બી. એનો વેગ બી ની સાપેક્ષ બરાબર વીએ માઇનસ બીબી. સિમ્પલ. તમારે એનો વેગ જોતો હોય બી ની સાપેક્ષ તો શું કરવાનું? એના વેગમાંથી બીનો બાદ કરવાનો. હમણાં કીધું તો આ 80 ને આ 50, તો શું આવશે? 80 માઇનસ 50 એટલે +30. એની વેલોસિટી બીની સાપેક્ષે +30 કિલોમીટર પર અવર. ઓરિજિનલ વેગ તો કેટલો છે એનો? 80, પણ વિથ રિસ્પેક્ટ ટુ બી કેટલો છે? 30. બી નો વેગ એની સાપેક્ષ છે. કોનો વેગ છે ભાઈ? બી નો છે, પણ એની સાપેક્ષ છે. કેવી રીતે લખાય? કોનો વેગ? બી નો, એટલે ખાલી વીબી. જેની સાપેક્ષ હોય બાજુમાં, એટલે વીબી એ. તો વીબી એ બરાબર શું થાય? વીબી માઇનસ વી એ. અને બોલાય શું? વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ એ. આ 50 અને આ 80, તો થશે શું? 50 માંથી 80 જાય તો -30. તો એનો મતલબ બીની વેલોસિટી એ કરતાં 30 જેટલી ઓછી છે. 30 જેટલી શું છે? ઓછી છે. એક વસ્તુ આ. પણ હવે જો સમજાવવાનું છે, આજે એની વેલોસિટી છે, તમે ખાલી વીએ ના લખી શકો, ખાલી નથી ના. એની જે વેલોસિટી છે ને આપણે લખી છે વીએ, પણ ના લખી શકો. એ વડે કે ભાઈ એની વેલોસિટી જે વીએ છે વીએ ના લખી શકી. એનો વેગ જે 50 છે ને 50, એ 50 જેટલો વેગ એનો ગ્રાઉન્ડની સાપેક્ષે હોય. કોની સાપેક્ષે હોય? ગ્રાઉન્ડની સાપેક્ષે, જમીનની સાપેક્ષે હોય. કોની સાપેક્ષે હોય? લખી કે લખવું પડે આમ વીએ જી, આ લખવું પડે વીબી જી. બસ છે, બસ 80 ની સ્પીડથી દોડે છે, પણ ક્યાં દોડે છે યાર? જમીન ઉપર. જમીન નામની નિર્દેશ ફ્રેમમાં છે. એને સમજાતું. તો બસની જે વેલોસિટી છે પૃથ્વીની સાપેક્ષે કહેવાય. કોની સાપેક્ષે કહેવાય? તમે જે બોલો છો 80 કિલોમીટર પર અવર એનો વેગ, પણ એ જમીનની સાપેક્ષ. કેમ ભાઈ જમીનની સાપેક્ષે? જમીન ઉપર દોડે છે. સમજાય છે કે નહીં? પ્લેટફોર્મ ઉપર તમે દોડતા હોય તો તમારો વેગ પ્લેટફોર્મ એટલે ગ્રાઉન્ડની સાપેક્ષે કહેવાય, જમીનની સાપેક્ષે. પણ જો તમે ટ્રેનમાં અંદર ઉભા રહી જાઓ, દોડતા હો ધૂમ 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 ધૂમ, તો જી ફ્રેમમાં ગતિ કરતા હો ને એની સાપેક્ષે વેગ કહેવાય. એટલું યાદ રાખજો. જમીન ઉપર દોડો છો તો જમીનની સાપેક્ષે. ટ્રેનની અંદર ઝૂમ 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 થાવ છો તો તમારો વેગ કોની સાપેક્ષે? ટ્રેનની સાપેક્ષે. એનાથી સમજાતું. એટલે આ જે બીની વેલોસિટી છે
એની વેલોસિટી છે હકીકતે કોની સાપેક્ષે હોય? ગ્રાઉન્ડની. એટલે હકીકતે ખાલી લખી છીએ આપણે વીએ, બાકી હકીકતે નિયમ પ્રમાણે લખવાનું શું હોય? વીએ જી. કેમ ભાઈ વીએ જી નથી લખતા, ખાલી વીએ લખો? તો હાલો કોઈ કારણ કહેશો? કોઈ કારણ કહેશો? ખાલી વી જ લખવું પડે હકીકતે નિયમ પ્રમાણે વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, વીએ જી લખવું પડે, નથી લખતા? હા, ગ્રાઉન્ડની વેલોસિટી 0 હોય. ગ્રાઉન્ડ તમને કંઈ ઇફેક્ટ કરવાનું છે? કાંઈ નથી કરવાનું. જમીન તો કેવી છે ભાઈ? બોલો, જમીન કેવી છે? સ્થિર છે. તો જમીન તમને કાંઈ અસર કરશે નહીં, એટલા માટે લખતા નથી. પણ હકીકતે તમારે લખવું પડે. શું લખવું પડે? એનો વેગ જમીનની સાપેક્ષે છે, બીનો વેગ જમીનની સાપેક્ષે છે. સમજાય છે કે નહીં? તો હકીકતે અહીંયા આવે શું? વીએ બી બરાબર વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ માઇનસ વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. એટલે એનો જે જમીનની સાપેક્ષે વેગ હોય એમાંથી શું બાદ કરવાનું? બીનો જે જમીનની સાપેક્ષે વેગ. પણ આની 80ની વેલોસિટી ઉપર ગ્રાઉન્ડ કાંઈ અસર કરશે નહીં, એટલે ખાલી વીએ લખી, આમાં ખાલી વીબી લખી. એટલે આટલું ક્લિયર થયું ભાઈ? હા કે ના? તો હવે જુઓ, માની લ્યો એક્સેલરેટર બંધ છે, એલિવેટર, તો તમે એના ઉપર તમે ચડો છો તો કોઈને કહેશે તમારો વેગ કોની સાપેક્ષે કહેવાય? એક્સેલરેટરની સાપેક્ષે. જ્યાં હાલો એની સાપેક્ષે કહેવાય. પણ એક્સેલરેટર તો સ્થિર છે, જમીન એ સ્થિર છે કે ન સમજાતું? એક્સેલરેટર એ સ્થિર છે, જમીન એ સ્થિર છે, તો વેલોસિટી ઓફ પર્સન વિથ રિસ્પેક્ટ ટુ એક્સેલરેટર બોલો તોય ચાલે, વેલોસિટી ઓફ પર્સન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ બોલો તોય ચાલે. કાં ભાઈ? જમીન એ સ્થિર, ઓલા પગથિયા ઉપર જતા હોય એ સ્થિર, તો તમે આમ ચાલશો તો તમારી વેલોસિટી ઉપર કોણ ઇફેક્ટ કરશે? કોઈ નહીં. ખરેખર જેટલા ટાઈમમાં તમે પહેલા માળે પહોંચવાના હોય એટલા ટાઈમમાં પહોંચી જાઓ કે ના પહોંચો? પહોંચી જ જવાના છે. આ સમજાય છે? પણ માની લો એક્સેલરેટર ચાલુ છે, એક્સેલરેટર જાય છે આમ ઉપર, અને એક્સેલરેટર આમ ઉપર જતું હોય અને તમે એના ઉપર દોડવા માંડો તો શું થાય? એક્સેલરેટર સ્થિર હતું ત્યારે પહેલા માળે પહોંચવામાં જેટલો ટાઈમ લાગ્યો હતો એના કરતાં આ વખતે ઓછો ટાઈમ લાગશે. કાં? કારણ કે એક્સેલરેટર ઉપર જાય છે અને તમે ક્યાં જાઓ છો? ઉપર. તો આ વખતે પહેલી વખતે તમારો વેગ એક્સેલરેટરની સાપેક્ષે કેટલો હશે? એક્સેલરેટરની સાપેક્ષે યાર હું 0 જેટલો હોય એટલો. 5ની સ્પીડથી તમે ઉપર ચડતા હો તો શું કહેવાય? વ્યક્તિનો વેગ રિયલમાં 5 જ હશે. કારણ કે પગથિયા સ્થિર છે. પણ જો તમે એક્સેલરેટર ઉપર જતું હોય અને તમે ઉપરની દિશામાં ચડવા માંડો તો વેલોસિટી જે છે કંઈક બદલી જશે કે નહીં? હા કે ના? સમજાય છે? જેટલા ટાઈમમાં પહોંચો ને એના કરતાં ઓછા ટાઈમમાં પહોંચી જાઓ. બરોબર. ઘણી વખત આપણે શું ટ્રાય કરતા હોય? આ પગથિયા પર નહીં, બાજુના પગથિયા ઉપર જાય. એ આવતો હોય નીચે, એ નીચે આવતો હોય ને આપણે ઊંધું ચડી. બોલો સિક્યુરિટી સિટી મારે ત્યાં નહીં આમ, એ તો ભલે બોઈલે રાખે, પણ તો ઓલું પગથિયું નીચે આવો, તમે આમ 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 કરવાની ટ્રાય કરો તો શું થશે? તમારે જવું છે ઉપર, એક્સેલેટર કે તને ઉપર ના જાવ દો, હાલ નીચે. પણ તોય તમે તો માણસ છો, તમે થોડું સાધન છો, તમે ગમે એમ કરીને ઉપર પહોંચી જશો, પણ ટાઈમ વધુ લાગશે. કારણ કે આ વખતે એક્સેલરેટર મોશનમાં છે, તો ખરેખર ઉપર પહોંચવામાં જેટલો ટાઈમ લાગે એના કરતાં વધી જાય. કાં ભાઈ? એક્સેલરેટર એમ કહે છે નીચે હાલ, શરીર એમ કહે છે ઉપર હાલ. બે એકબીજાની કેવા છે? અપોઝિટ છે. કેવા છે? અપોઝિટ. તો ખરેખર જેટલો ટાઈમ લાગે એના કરતાં કેવો લાગે? વધુ. એટલે આ છે રિલેટિવ કોન્સેપ્ટ. અને બધી જગ્યાએ અત્યાર સુધી આવતું નહીં આપણે, પણ આવશે જ. બધી જગ્યાએ રિલેટિવ વસ્તુ જ આવશે. સમજાય છે કે નહીં? એટલે આ વસ્તુ તમને ખાસ પહેલાં આવડવી જોઈએ. એક વસ્તુ આ. બીજું, આપણે ક્યાંય બહાર ગયા હોય, ટ્રેનમાં કે બસમાં બેઠા હોય અને તમે બારીમાંથી બહાર જોતા હો તો આ બધા ઝાડવાને બધું તમને શું થાય? ઝૂમ 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 પાછળ જતું દેખાય કે નહીં? હે? ક્યાં જશે પાછળ? ખરેખર પાછળ જાતા હશે? ના જાતા હોય યાર.
કેમ ભાઈ તમને ગતિમાં દેખાય છે? હમણાં જ કીધું ગતિ સાપેક્ષ ખ્યાલ છે. તમે બસમાંથી નીચે ઉતરીને જાઓ, એ ઝાડ હમણાં તો પાછળ જાતું તો હવે કાન જ જાતું. ઝાડ કે પેલા તું ભાઈ બસમાં તો જમીન ઉપર છું. ઝાડ નહીં ખબર છે આપણે બે સરખી ફ્રેમમાં આવી ગયા. ના સમજાણું? ઝાડે જમીન ઉપર ને તમે જમીન ઉપર, તો એટલા માટે તમને શું દેખાશે? સ્થિર દેખાશે. પણ જો બસ આ દિશામાં જતી હોય ને તમે બેઠા બેઠા ઝાડનું અવલોકન કરો તો પાછળ દેખાશે કે નહીં? તમે જે દિશામાં જતા હોય એને કરતાં વિરુદ્ધ દિશામાં. હકીકતે ઝાડ ગતિ કરે છે? ના યાર, સ્થિર જ છે. પણ તમને દેખાય છે કાં ગતિમાં? બસની સાપેક્ષે પાછળ જાય છે. કોની સાપેક્ષે? બસની. પણ જમીન ઉપર ઊભા ઊભા જુઓ તો અહીંયા જ દેખાશે. જમીનની સાપેક્ષે તો કેવું છે? સ્થિર છે કે નહીં? સમજાય છે કે નહીં? બારીમાંથી ડોકું કાઢી નીચે જુઓ તો રસ્તો પાછળ જાય છે. જોયું જશે બધાએ? ઝૂમ ઝૂમ પાછળ જતો હોય કે નહીં? એટલે આપણે એમ થાય કે આપણે આગળ જઈએ, રસ્તો ક્યાં જાય છે? પાછળ. નીચે આવીને જો લે કાં તારે પાછળ નથી જવું. એટલે યાર આપણે બે એક જ ફ્રેમમાં આવી ગયા. રસ્તો તમને કહે, એની ફિઝિક્સ આવડે. રસ્તો તમને કહે છે ભાઈ પહેલાં તું કઈ ફ્રેમમાં? તો બસની ફ્રેમમાં. બસ આગળ જતી હતી એટલે હું તમને પાછળ દેખાતો હતો. રિલેટિવ છે યાર. પણ હવે તું ક્યાં છો? હું જમીન ઉપર છું ને તું જમીન ઉપર છું. બે આપણે જમીન ઉપર છીએ તો કેવું દેખાય? સ્થિર દેખાશે. સમજાય છે ભાઈ બધાને? હા કે ના? ચાલો એક વસ્તુ આ હવે માની લ્યો આ કોઈ પદાર્થે આ દિશામાં 50 કિલોમીટર પર અવરની સ્પીડથી જતો હોય તો આ 50 કિલોમીટર પર અવર કહેવાય શું? જમીનની સાપેક્ષે કહેવાય ને. વેલોસિટી કહેવાય. કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. તમને એમ પૂછે વીજી બરાબર શું? કોઈ કહેશો? વીજી બરાબર શું? આવડવું જોઈએ. સૂત્ર વગર જવાબ આવી જાય. 50 ના આવે. 0 0 0 0 -50. હમણાં જ કીધું. શું કીધું? હમણાં કીધું યાર. શું કીધું? બસની બારેથી તમે ડોકું કાઢો તો તમને શું દેખાય? જમીન સ્થિર દેખાય. તમે ક્યાં બેઠા છો? સ્થિર બસમાં કે ગતિ કરતી બસમાં? ગતિ કરતી યાર બસમાં બેઠા છો. કઈ બસમાં બેઠા છો? ગતિ કરતી બસમાં બેઠા છો. તો થશે શું? તમે બહાર ડોકું કાઢશો તો જમીન તમને પાછળ જતી દેખાશે. કેટલી સ્પીડથી? જેટલી વાહનની સ્પીડ હશે ને એટલી સ્પીડથી તમને ક્યાં જતી દેખાય? પાછળ. મતલબ વેલોસિટી ઓફ ગ્રાઉન્ડ કેટલી હશે આમાં? -50 કિલોમીટર પર અવર. બસ આમ જાય છે તો કેટલાને દેખાય? સ્પીડ 50થી. આટલું એક સિમ્પલ ખબર પડવી જોઈએ. બરોબર. જો હવે બોલો હાલો. What is VAB? What is VBA? VAB શું થાય ને VBA? છેલ્લી બેન્ચ. VAB બરાબર 80. VAB બરાબર 80 ના થાય. સેકન્ડ લાસ્ટ -20. એટલે આટલું નથી આવડતું યાર. આટલું કરે હોય તો આવડો. છેલ્લી બેન્ચ +20. શું આન્સર આવે? VAB એટલે શું?
વીએ માઇનસ એનો વેગ બીની સાપેક્ષે કોનો વેગ બોલો શું થાય વીએ કેટલો 50 બીબી કેટલો 30 બસ કિંમત જ મૂકવાની કેટલો આવે +20 કિલોમીટર પર સિમ્પલ એનો વેગ બી કરતા 20 જેટલો વધુ છે ચાલો વીબીએ માં શું થાય વીબી માઇનસ વીએ થાય ને તો શું થાય વીબી કેટલો 30 આ કેટલો આન્સર શું આવે -20 કિલોમીટર પર અવર તો આનો મતલબ શું કે બી નો વેગ એની સાપેક્ષે -20 એટલે 20 જેટલો કેવો છે ઓછો છે સમજાય છે કે નહીં હા કે ના વીએબી અને વીબીએ જીરો શું વીએબી કે વીબીએ બે વીએબી એટલે વીએ માઇનસ વીબી 50 માઇનસ 50 એટલે કેટલું થશે 0 વીબી માઇનસ વીએ 50 માઇનસ 50 કેવું થાય જીરો એનો વેગ જીરો યાર એનો વેગ જીરો છે તો સાપેક્ષ વેગ યાદ રાખજો ભાઈ એની ઓરિજિનલ વેલોસિટી તો 50 છે પણ એ શું કહેવાય 50 કોઈ કહેશો 50 શું કહેવાય હા સરસ ગ્રાઉન્ડની સાપેક્ષે કહેવાય આ શું છે આ બીની સાપેક્ષે બીની વેલોસિટી 50 છે પણ એ 50 વેલોસિટી શું કહેવાશે જમીનની સાપેક્ષે તો જીરો આવી કોની સાપેક્ષે બીની સાપેક્ષે બીની વેલોસિટી જે 50 થી જમીનની સાપેક્ષે પણ વીબી માઇનસ વીએ બરાબર 0 આવ્યું એ બીનો વેગ એની સાપેક્ષે એમને ખબર પડે યાર બેયનું 50-50 છે તો શું કહેવાય કોઈ કોઈના કરતાં વધુય નથી કોઈ કોઈના કરતાં ઓછુંય નથી બરાબર ને આને એક્ઝામમાં 90 માર્ક આને એક્ઝામમાં 90 માર્ક તો શું કહેવાય બેયનું સાપેક્ષ રિલેટિવ કરો તો કેવું થાય 0 થાય બરાબર ને આને 95 માર્ક હોય અને 90 માર્ક હોય તો શું બોલાય આને આના કરતાં 5 વધુ છે રિલેટિવ થયું આના માટે શું બોલાય આને આના કરતાં 5 ઓછા છે પણ જો બેયને સરખા છે તો બેયનો રિલેટિવ કન્સેપ્ટ તમે વિચારો તો રિલેટિવ કન્સેપ્ટ બેયને સરખા છે તો શું હશે તફાવત 0 હશે બીજું કાંઈ નથી હા કે ના સમજાય છે કે નહીં તો વીએ બી 0 છે વીએ 0 નથી વીએ બી મતલબ એનો વેગ બીની સાપેક્ષે 0 છે પણ પોતાનો ઓરિજિનલ વેગ તો કેટલો છે 50 છે જ હા કે ના સમજાય છે કે નહીં ટૂંકમાં એમ કહી શકાય જો બે સરખા વેગ હશે ને કેવા વેગ હશે બે તો રિલેટિવ વેલોસિટી કેવી આવશે 0 આવશે બેયના વેગ સરખા હોય તો રિલેટિવ વેલોસિટી કેવી આવશે 0 આવશે વાતો નહીં બોલો વીબી વીબીએ વીબી વીબીએ વીએબી 100 -100 હમણાં હું કીધું
બેયના વેગ સરખા હોય તો સાપેક્ષ વેગ 0 થઈ જાય ને. હે શું કરે છે? ઓ હા સોરી, એ તો ભૂલાઈ ગયું. લે ભૂલાઈ ગયા, ઉંમર થઈ ગઈ ને એટલે ભૂલાઈ ગયા. મને જ આપણે કીધું કે ભાઈ બેના વેગ સરખા હોય તો રિલેટિવ વેલોસિટી શૂન્ય આવે, તો અહીં શૂન્ય ના આવે. મેં દોર્યું જ ભૂલાઈ ગયું. બોલ આમ ગજની જેવું કામકાજ છે. થોડીક વાર પહેલાં શું કીધું હતું એને ભૂલાઈ જાય. આમ બધું આમ લખેલું રાખવું પડે આઈને બધું. આમાં બેયના વેગ સરખા છે ને સાપેક્ષ વેલોસિટી 0 આવી. કાં ભાઈ? એક જ ડાયરેક્શન. એટલું યાદ રાખજો. બે વાહન સમાન વેગથી જો એક જ દિશામાં જતા હોય ને તો રિલેટિવ 0 થશે. કાં બે પ્લસમાં જતા હોય, કાં બે માઇનસમાં જતા હોય, તો રિલેટિવ વેલોસિટી કેવી થાય? 0. પણ અહીંયા તો બે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એટલે આ પોઝિટિવ એક્સ, આ એ કઈ બાજુ જાય છે? નેગેટિવ બાજુ. બી ક્યાં જાય છે? પોઝિટિવ બાજુ. તો VAB કરો તો માઇનસ જવાબ આવે. શું આવે? VA માઇનસ VB બરાબર VA કેટલો? 50 નહીં ભાઈ, -50. નિશાની સહિત લેવાનું. એની વેલોસિટી છે કઈ દિશામાં છે? ઋણ દિશામાં. માઇનસ બીની વેલોસિટી 50 કઈ દિશામાં? ધન. કેટલું થશે આ? -100 કિલોમીટર પર. હવે કોઈ આનો મિનિંગ સમજાવશો? શું સૂત્ર પરથી તમે ગોતી તો લીધું, પણ મિનિંગ શું? આ મેં શું કીધું હતું? બીનો વેગ એ કરતા 20 જેટલો ઓછો છે કીધું હતું ને. અહીંયા શું કીધું હતું? બીનો વેગ એ કરતા 20 જેટલો ઓછો છે. અહીંયા શું બોલશો? બોલો. હા, એટલું યાદ રાખજો ભાઈ. દરેક વખતે માઇનસ એટલે ઘટાડો ના હોય. દરેક વખતે માઇનસ એટલે આમાં બોલાય. બીજા કેસમાં શું હતું? VB એ માઇનસ આવ્યો ને, દેખાય છે જો તમને સામે? શું દેખાય છે? બીની વેલોસિટી એ કરતા 20 જેટલી ઓછી જ છે. પણ અહીંયા તમે એમ કહી શકો કે ભાઈ એની વેલોસિટી બી કરતા 100 જેટલી ઓછી. હે ના બોલાય. અહીંયા માઇનસ શું દર્શાવશે? દિશા. ખાસ યાદ રાખજો. અહીંયા માઇનસ શું દર્શાવશે? દિશા. કે ભાઈ એનો વેગ બીની સાપેક્ષે 100 કિલોમીટર પર અવર, પણ ઋણ એક્સ દિશામાં. તો એટલું યાદ રાખો છો, જો બે ધન એક્સ દિશામાં ગતિ કરતા હોય, 3 મુદ્દા થશે. પહેલો મુદ્દો બોલું છું, બીજા કેસ ઉપરથી લખવું હોય તો તમારે લખવાની છૂટ. લખવું હોય તો હું બોર્ડ ઉપર આવું ના લખું, તમારે ક્યાંક લખવું પડે. એ કેવું નહીં, ભાઈ ખબર પડી જોઈએ કે ભાઈ આવું લખાય સર, આવું બોલતા હોય ને તો ફરજિયાત નથી કહેતો લખવું હોય તો લખજો એમ. બે પદાર્થ જો ધન દિશામાં જતા હોય ને રિલેટિવ વેલોસિટી ઋણ આવે તો તે ઘટાડો દર્શાવે. બે પદાર્થ ધન દિશામાં જાય છે અને રિલેટિવ વેલોસિટી ઋણ આવી, શું દર્શાવે છે? ઘટાડો. બીનો વેગ એ કરતા 20 જેટલો ઓછો છે. બરાબર ને? બે પદાર્થ વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય. બીજું સ્ટેટમેન્ટ તમે એવું કહી શકો કેસ નંબર 4 ઉપરથી કે જો બે પદાર્થ શું કરતા હોય? વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય અને માઇનસ નિશાની આવે, દિશા આપે. શું આપે? દિશા. રેડી? અને અહીંયા તમને દેખાય છે જ. શું દેખાય છે? શું દેખાય છે? એ ઋણમાં જાય છે ને? કોની વેલોસિટી છે? એની. બીની સાપેક્ષે. તો એ તો બીની સાપેક્ષે નેગેટિવ એક્સમાં ગયો કે નથી સમજાતું? હા કે ના? ચાલો. VB એ
વીબી માઇનસ વીએ, વીબી કેટલો +50 કે માઇનસ, આ માઇનસ ફોર્મ્યુલાના, વીએ કેટલો, આન્સર આવે +100. આનો મિનિંગ બી નો વેગ એ કરતા હો જેટલો વધુ છે? ના યાર, રિલેટિવ વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ એ 100 km/h ઇન પોઝિટિવ એક્સ ડાયરેક્શન, એમ કહી શકો. બીનો છે ને એની સાપેક્ષે વેગ 100 છે, પણ ધન એક દિશા દેખાય છે. કઈ દિશામાં જાય છે? ધન દિશામાં. તો જો ધન દિશામાં જતો હોય ને આન્સર ઋણ તો ઘટાડો, વિરુદ્ધ દિશામાં જતા હોય ને આન્સર ઋણ તો નિશાની આપે. શું આપે તમને? નિશાની. બી બસ આમ પોઝિટિવ એક્સમાં જતી હોય ને, જોજો ભાઈ, બે બસ આમ જતી હોય આમ, તમે માની લો બી બસમાં બેઠા, શું છે? હે રેકોર્ડિંગ બંધ થઈ ગયું? અચ્છા, હું નથી આવતો, હવે દેખાવ છું. હા, થેન્ક યુ. શ્રેય ને કે શ્રેયાંશ? શ્રેય. બી આમ જાય છે, એ આમ જાય છે. તમે માની લો બીમાં બેઠા છે અને બાજુમાંથી એ બસ નીકળે ઝૂમ, અને તમે બાર ડોકું કાઢીને જોવો તો તમને શું થાય? આપણી સાપેક્ષે છે ને આ લોકો ઋણ એક્સમાં ભલે ગયા, અહીંયા કાંઈ જોવા જેવું નથી. અને આપણે પ્રવાસ બસમાં ગયા આવીને કહીને હવે આપણે ના, અહીંયા કાંઈ જોવા જેવું નથી, હાલો ના અમારે જવું હોય, જાઓ, કાંઈ વાંધો નહીં. તો બીમાં બેઠેલો વ્યક્તિ જો એની બાજુમાંથી બસ આમ નીકળશે ને, બારીમાંથી ડોકું કાઢશે તો શું દેખાશે? નેગેટિવ એક્સમાં જાય છે. કઈ એક્સમાં જાય છે? નેગેટિવ. પોતાની સાપેક્ષે કેટલી સ્પીડથી? 100ની સ્પીડથી. બરોબર, હા કે ના? એમાં બેઠો છો હું કઈ બસમાં બેઠો, એમાં આમ ઓવરટેક કરે છે, તો બારીની બાજુ ડોકું કાઢું તો જાવ હવે અહીંયા ઘણું જોવા જેવું અમને ખબર હે, અમને આ જવા નથી દેવા એટલે કઈ. તો જો એમાં જે વ્યક્તિ બેઠો હોય બારીની બાજુમાંથી એમ ડોકું કાઢે તો બી કઈ બાજુ જતો દેખાય? +x બાજુ. એટલે એ બસમાં બેઠેલા વ્યક્તિની સાપેક્ષે બી બસમાં બેઠેલો વ્યક્તિને કઈ દિશામાં જતો દેખાય છે? પોઝિટિવ. એટલે સ્થાનનો કન્સેપ્ટ આવી ગયો. એ બસમાં બેઠેલા વ્યક્તિની સાપેક્ષે બી, શું કરું છે ને આપણે એમાં? હવે શું કરે? બધું હોય છે. આ બંધ તો કરી દે ત્યાં લગી. લાઈટ વહી ગઈ હતી એટલે બધું વયું ગયું, ચિંતા ના કરતા જાઓ. તો આપણે વાત શું કરતા હતા? બે વિરુદ્ધ દિશામાં જતા હોય તો માઇનસ શું દર્શાવે? દિશા દર્શાવશે. પ્લસ એ શું દર્શાવશે? દિશા. હવે જુઓ, પાંચમો કેસ હતો ને, બોલો, વીએ માઇનસ વીબી થાય. વીએ કેટલો? કારણ કે આ કેટલું? km/h થાય કે નહીં? હા, એને ધન એક્સ કહેવાને અને ઋણ એક્સ કહેવાને. ઓમાં જે પેલા કેસમાં જતા હતા બધા ક્યાં જતા હતા? ધન એક્સમાં. આમાં બે ક્યાં જાય છે? ઋણ એક્સમાં. તો ચાલો, વીએ -50, વીબી -30, માઇનસ માઇનસ પ્લસ એટલે -20 km/h. ચાલો, વીબી માઇનસ વીએ, બોલો ભાઈ. વીબી -30, આ કેટલું આવ્યું?
+20 કિલોમીટર પર અવર. તો આનો મિનિંગ શું ભાઈ? એનો વેગ છે બીની સાપેક્ષે 20 કિલોમીટર પર અવર, પણ માઇનસ ઋણ દિશામાં. તો આમાં પ્લસ આવ્યો તો પ્લસ દિશામાં કહેવાય. બોલો હાલો. વતર મન તો બોલવા દે. આવી જાય આજના લેક્ચરના રૂપિયા તારા આખાના. ભલે છેલ્લે 15 મિનિટ બાકી હોય, કલાક એકના તારા લે. બહુ જાજા નહીં આપે, 10 રૂપિયા આપે કલાકના. આ લોકો કંજૂસ તો બહુ જાજુ નથી દેતા. 10 રૂપિયા તારા બસ હાલ. કલાકના 10 મળે. તો મને બોલવા દે. તો આમાં તમે એમ કહો છો ભાઈ આ દિશા દર્શાવે માઇનસ, તો આમાં પ્લસ આવ્યો તો શું? આ પ્લસની દિશા દર્શાવે. બોલો, બી તો જાય છે ક્યાં? ક્યાં જાય છે? ઋણમાં જ જાય છે. ત્રીજો રૂલ એમ કહી શકાય કે જો બે પદાર્થ ઋણમાં જતા હોય, પેલો રૂલ બે ધનમાં જતા હોય અને માઇનસ તો ઘટાડો પ્લસ તો વધારો, બે ઓપોઝિટ જતા હોય તો માઇનસ તો દિશા પ્લસ એ દિશા. પણ જો બે નેગેટિવમાં જતા હોય, ક્યાં જતા હોય સમજવા માટે, બે નેગેટિવમાં જતા હોય અને આન્સર નેગેટિવ આવે તો એ વધારો આપે. ઉલટું યાદ રાખ. બે પ્લસમાં જાય છે ને માઇનસ તો ઘટાડો, પ્લસ તો વધારો. બે માઇનસમાં જતા હોય, ક્યાં જતા હોય ભાઈ? અને જો માઇનસ આવે તો એ વધારો દેખાય. ખબર જ છે. જો આમાં એનો વેગ 20 જેટલો વધુ જશે. બીમાં શું આવ્યું? +20, તો બીનો વેગ એ કરતા +20 મતલબ ઉલટું યાદ રાખો શું હશે? ઓછો હશે. 20 જેટલો કેવો હશે? ઓછો છે. એક વસ્તુ આ તો આપણે યાદ રાખવા માટે રાખ્યું, પણ હકીકતે તમે પ્રેક્ટિકલી જોવો ને તો જો જેને સમજાશે ને સમજાય, બધાને નહીં સમજાય. આ બસ એ છે, આ બસ બી છે. બસ બી આ દિશામાં જાય એટલે કેટલાની સ્પીડથી? 30. બસ એ આ દિશામાં જાય 50ની સ્પીડથી. એક સમય તો એવો આવશે ને પાછલી બસ આને ઓવરટેક કરશે, કારણ કે આની સ્પીડ 30 છે અને આની સ્પીડ કેટલી છે? 50. તો હવે આ આમ જશે. માની લો તમે બીમાં બેઠા છો અને આ બસ અહીંથી આમ નીકળી, કેટલાની સ્પીડથી? 50. બોલો હા કે ના? સમજાય છે કે નહીં? પણ તમે બારીમાંથી ડોકું બહાર કાઢી ઝૂમ, નેગેટિવ એક્સમાં ગઈ. કઈ એક્સમાં ગઈ? નેગેટિવમાં. જોજો એ કઈ બાજુ જાય છે? નેગેટિવ એક્સમાં. સમજવાનું છે બીજાનું. એ બસ આગળ નીકળી ગઈ. શું થયું? એ બસ આગળ નીકળી ગઈ. જેને સમજાય એને સમજાશે. પણ એ બસ વાળો છોકરા બહાર ડોકો કાઢીને જોવે તો એને બી શું થશે? આપણી બાજુ આવતી દેખાશે કે પાછળ? રિલેટિવ કન્સેપ્ટ છે, કોઈ યાદ રાખજો. જમીન ઉપર તમે ઊભા હોય ને તો આ બી બસ તમને, હા બસ આવી ગયો, બસ ખાલી હમણાં ચડી જાવ. કેટલાની સ્પીડ આવતી દેખાય? 30ની. પણ ના, તમે કેમાં બેઠા છો? 50 કિલોમીટર પર અવરના વેગથી જે બસ ગતિ કરે છે ને એમાં આમ જાય છે અને તમે આમ ડોકું કાઢો છો તો કન્ટિન્યુ શું થશે? કોઈ કહેશો કન્ટિન્યુ? કન્ટિન્યુ શું થશે? એક શબ્દ આવડે એટલે આવડી. કન્ટિન્યુ શું થશે? કન્ટિન્યુ બે વચ્ચેનું અંતર વધતું જ જશે. તો રિલેટિવ યાદ કરો. રિલેટિવ એમને એમ નહીં. આનો 50 આગળ નીકળી ગઈ, એનો 50 પાછળ એનો કેટલો? 30. કન્ટિન્યુ શું થશે? કન્ટિન્યુ તમને એ હાથ કઈ બાજુ જતો દેખાય છે? બી હાથ કઈ બાજુ દેખાય? ધનમાં. રિલેટિવ કન્સેપ્ટ એમને જોવો તો એમને ખાલી બી ની વાત કરો તો ખાલી બી ની વાત જમીનની હારે, ખાલી બી ની વાત જમીનની હારે બોલું ઋણમાં જ જતી દેખાશે. પણ ફરીથી કહું છું, એ બસે આને ઓવરટેક કર્યો, એ બસે આને ઓવરટેક કર્યો પછી કન્ટિન્યુ શું થશે? રિલેટિવ કન્સેપ્ટ જુઓ. રિલેટિવ શું થશે? એ એક્સમાં અને સોરી એ ઋણ એક્સમાં અને બી ધન એક્સમાં. ઓવરટેક નહીં કર્યું ત્યારે એવું દેખાય. જો એ બસ જે છે એ બસ આમ જાય છે. હવે આમાં શું થશે? એ બસ આગળ નીકળી ગઈ ને અને બી બસ તમને ક્યાં જતી દેખાય? પાછળ. કે નથી સમજાતું?
આ માની લો બી છે અને આ એ છે. બીની સ્પીડ, એની સ્પીડ 50. શું દેખાશે આમ તમને? એટલે આમાં કોઈક બેઠો હશે ને આમાં, એને તો એવું લાગે, એ બસમાં બેઠો એને એવું લાગે શું ઓલી બસ તો ક્યાંય પાછળ રહી ગઈ, ક્યાંય પાછળ રહી ગઈ. આવું તમે ઘણી વાર હાઈવે ઉપર ફીલ કર્યું હોય ને. તમે કારમાં જતા હોય ને, તમે કોઈ કારને ઓવરટેક કરીને નીકળી જાવ તો શું દેખાય? બોલો, બાય બાય. બરોબર. તમને એવું થશે, દૂર 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 જતી દેખાશે ને, તો રિલેટિવ તમે વિચારો તો તમને એમ થાય કે શું થયું, એ ધનમાં જાય છે. પણ તમે જમીન ઉપર ઊભા રહીને, જમીન ઉપર તમે ક્યાંક હોટલ ઊભા રહ્યા તો થોડીક વારમાં તમને ઓવરટેક કરીને વહી જાય. કારણ કે હવે રિલેટિવ કોન્સેપ્ટ બદલી ગયો. હવે તમે એમાં નથી, હવે તમે ગયા છો તો તમને એમ ઝૂમ વહી જશે કે નહીં. પણ જો તમે એને કારમાં બેઠા રહ્યો, તમે ડોકું કાઢો તો, કારણ કે બે વચ્ચેનું અંતર કન્ટિન્યુ શું થતું રહે, વધતું જ રહે, વધતું જ રહે, વધતું જ રહે. એ નથી સમજાતું. આ રિલેટિવ કોન્સેપ્ટ છે. ઓકે ભાઈ, આટલું ક્લિયર થયું બધાને? 3 રૂલ. બીજું હું એમ કહું કે ભાઈ સાપેક્ષ વેગનું મૂલ્ય હંમેશા મૂળ વેગ કરતાં ઓછું જ હોય. વિધાન સાચું ખોટું? સાપેક્ષ વેગનું મૂલ્ય હંમેશા મૂળ વેગ કરતાં ઓછું જ. ઓલી સ્લાઇડ વેગ ને નકર હમણાં ખબર પડી જાય, પણ તો એ જે સમય જશે ને ખબર પડી જાય. સાપેક્ષ વેગનું મૂલ્ય હંમેશા મૂળ વેગ કરતાં ઓછું જોઈએ. સાચું? 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 ખોટું? લે, ખોટું? લે. સાપેક્ષ વેગનું મૂલ્ય મૂળ વેગ કરતાં હંમેશા ઓછું જોઈએ. પહેલા કેસમાં ઓછું હતું, જો +20 - 20 હતું. આવી ગયું તમારી સામે. શું છે? રિયલ વેલોસિટી આની 50, આની કેટલી છે? 30. એની રિલેટિવ કેટલી આવી? 20. મૂળ વેલોસિટી કરતાં ઓછી છે. મૂલ્યની વાત કરું છું, દિશા બિશાની. બીની રિયલ વેલોસિટી કેટલી છે? 30. રિલેટિવ કેટલી આવી? 20. સાપેક્ષ વેગનું મૂલ્ય મૂળ વેગ કરતાં હંમેશા ઓછું જ હોય. આ વિધાન ખોટું જ છે. આમ તમને લાગે? વચલો એક કેસ હતો, ચોથો કેસ, બીજો કે ત્રીજો, કેટલામાં હતો? ચોથામાં તો બે હમે આવતા હતા. આઈ 50 નાથી, આઈ 50 થી, તો શું હતું? 100. એકમાં +100, એકમાં -100 હતું. તો ઓરિજિનલ વેલોસિટી કેટલી હતી? 50. પણ રિલેટિવ વેલોસિટી કેટલી આવી હતી? 100. તો એવું જરૂરી નથી, કેવું જરૂરી નથી? રિલેટિવ વેલોસિટી ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ઓરિજિનલ વેલોસિટી. 9. મોટાભાગના કેસમાં એવું જ હશે. મોટાભાગના કેસમાં એટલે કયા કેસમાં? કાં બે પ્લસમાં જાય, કાં બે માઇનસમાં જાય. તો રિલેટિવ વેલોસિટી હંમેશા મૂળ વેગ કરતાં ઓછી જશે. પણ જો બે હામે આવતા હોય તો શું હશે? રિલેટિવ વેલોસિટી મૂળ વેગ કરતાં હંમેશા વધુ હોય. સ્ટેટમેન્ટ શું આપ્યું છે એના ઉપર ડિપેન્ડ. ફરીથી કહું છું, જો બંને પદાર્થ વિરુદ્ધ દિશામાં જતા હોય તો રિલેટિવ વેલોસિટી હંમેશા શું હોય? મૂળ વેગ કરતાં વધુ જ હોય. કાં બે પ્લસમાં જાય, કાં બે માઇનસમાં જાય. તો રિલેટિવ વેલોસિટી ઓરિજિનલ વેલોસિટી કરતાં કેવી હશે? ઓછી જ હશે. રિલેટિવ વેલોસિટી ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, શૂન્ય હોઈ શકે. સાચું કે ખોટું? રિલેટિવ વેલોસિટી ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, શૂન્ય હોઈ શકે. સાચું? 0 ક્યારે આવી હતી? હાલો, ધન અને ઋણ તો દેખાય, 0 ક્યાં આવી હતી? આવી જ નથી ગયા. 0 તો આવી જ નથી ગયા. આવી હતી 0 ક્યારે? એકારે. તો આમાં એકારે જ ગતિ કરે તો હે? હા, જો બે પદાર્થ સમાન દિશામાં, કઈ દિશામાં? ત્રીજો કેસ હતો અહીંયા નીચે. બે પદાર્થ એક જ દિશામાં, આનોય 50 વેગ અને આનોય 50 વેગ, તો શું થાય? રિલેટિવ વેલોસિટી કેવી આવે? 0. તો સાપેક્ષ વેગ ધનય હોઈ શકે, ઋણય હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. ક્લિયર ભાઈ? આ વેગનો કન્સેપ્ટ છે. હજી આમાં ઘણું નવું આવશે, હજી બીજો લેક્ચર આપણે કાલે જોશું. કાલે આપણે રિલેટિવ વેલોસિટી ઉપરથી રિલેટિવ ડિસ્પ્લેસમેન્ટ જોશું. સ્થાનાંતરે કેવું હોય? સાપેક્ષ હોય. આપણે તો ખાલી સ્થાનાંતર એટલે સ્થાનાંતર ના,
સ્થાનાંતરે કેવું આવે? સાપેક્ષ આવે. એ આપણે કાલના લીધ, પણ આ આવડે તો સાપેક્ષ સ્થાનાંતર આવડે. બરાબર? ચાલો બાકીનો કાલે કરીએ. ત્યાં સુધી એવરીબડી બાય બાય, ટેક કેર, સી યુ.